એકચ્યુઅલી લાસ્ટ અમે 3 દિવસ ગયા હતા. આઈ વિલ શેર સમથિંગ એક્સપિરિયન્સ. એ 3 દિવસ અમે જ્યાં શીખ્યા હતા બીકોઝ અમે ડીયુસીડી એઝ અ ડીયુસીડીઝ અમે પણ એક ઇન્કમ પર આવીને અમે સેટિસ્ફાઈડ થઈ ગયા હતા કે ભાઈ ઘર લઈ લીધું, આ લઈ લીધું. આજ સમય સાહેબ મારે કદી ગુલાબ સાથે જોઉં છું, ગુલાબ સરના ફોટાસ જોઉં છું, વિડીયોઝ જોઉં છું, રાઈટ? હી ઇઝ ઇન એક્શન, હી ઇઝ ઇન ફિલ્ડ. હું તમને ખોટું નહીં બોલીશ. મારે ફેસબુક હું તમને બતાવીશ. ભાવિન સર એક સ્પેશિયલ અમારું ગ્રુપ બનાવ્યું છે 8 to 11 આઉટ. એવરી ડીયુસીડી ચાહે એની 20 લાખની ઇન્કમ હોય, ચાહે એની 5 લાખની હોય કે ચાહે એની 10 લાખની ઇન્કમ હોય, એ બધા ડીયુસીડી એ ગ્રુપમાં ફોટો નાખે છે. આઈ એમ આઉટ, આઈ એમ ઇન. અમારું 8 to 11 નું ગ્રુપ બનેલું છે. ભાવિન સરને એમાં પર્સનલી લોકો સાથે વોચ કરી નાખે છે. હું તમને એક ચીજ કહી શકું છું કે યાર લકી કે આપણે વિનિંગ ટીમમાં છીએ ને આપણે એ ચીફ મેન્ટરની અંદર છે કે એ ટોટલી એક્શનમાં છે. શાયદ હું એ નથી કહી શકતો કે ઘણા બધા એવા લીડર્સ છે વેસ્ટીજમાં, ઘણા બધા એમ્બેસેડર છે, ઘણા બધા એ ચીજ છે, પણ એનો આટલો એગ્રેસિવનેસ નથી. એમ રાઈટ? આટલો એગ્રેસિવનેસ નથી. પહેલી વાત એ સમજવી જરૂરી છે કે અત્યારે જે આપણે જે કરી રહ્યા છે આપણો જે નોર્મલી જે ચીજ છે, રાઈટ? કે ભારત સાથે આ સાહેબ કેટલા લોકો હતા ક્રાઉન એન્ડ મીટિંગમાં? કેટલા લોકો હતા? તમે હતા ક્રાઉન એન્ડ મીટિંગમાં? તો તમને ઘણી બધી ચીજ આઈડિયા છે, તમે પણ હતા, રાઈટ? ઘણા લીડરશિપ્સને એડ કર્યા હતા. હું એક ચીજ ગ્રોથ હતો ને આપણો એક આ કહેવાય છે ગ્રોથ, રાઈટ? આ ગ્રોથ એ કહેવાય છે આપણો. અને આ ગ્રોથનો ગ્રાફ છે ને આ કમિટમેન્ટનો ગ્રાફ છે, રાઈટ? હવે એક સિમ્પલ વાત છે કે આપણો ગ્રોથ ક્યારે થતો હતો? જ્યારે કમિટમેન્ટ હતી. ગ્રોથ ક્યારે થતો હતો? એક લેવલ પર આપણે જતા હતા, રાઈટ? એક લેવલ પર જતા હતા ને આપણી કમિટમેન્ટ હતી ને કામ થતું હતું, ગ્રોથ હતું. કારણ કે કમિટમેન્ટ ને ગ્રોથ બંને હતી. એમાં રાઈટ? પણ અહીં આગળ આવતો ને ખાલી જગ્યા યાર, અહીંયા આવતા ને એ ત્રીજી લાઈન કરીને વાંધો નહીં યાર, એટલો સ્પેસ મળી જશે. તો આપણો ગ્રોથ પણ એટલો હતો ક્યારે? જ્યારે કમિટમેન્ટ હતી. સાચી વાત છે? પણ હવે એક ચીજ સમજો કે આપણી કમિટમેન્ટ એક લેવલ પર સ્ટક થઈ ગઈ કે ભાઈ મારા ઘરે આટલી ઇન્કમ આવે છે, હવે હું નવા લોકોને સ્પોન્સરિંગ નથી કરી શકતો, ભાઈ નવા લોકો મને ના પાડે છે, આ પ્રોબ્લેમ્સ છે, રિજેક્શન ઘણા બધા આવે છે, લોકો ટીમ છોડીને ગયા છે, રાઈટ? લોકો અધર કંપનીઓ ચાલે ગયા છે, લોકો ઇન્વેસ્ટમેન્ટમાં ગયા છે. એ ઘણા બધા સવાલ જવાબ છે. શું જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું, જ્યારે બિગનિંગ ત્યારે આપણી સાથે કોણ હતું? એકલા હતા કે નહીં હતા? આપણે જ્યારે કોઈ નહોતું ત્યારે એકલા હતા. બટ એઝ ઓન ટુડે લીડર્સ અગર આપણે જોઈએ તો જ્યારે હું અહીંયા આવીને અટકી ગયો છું ને આ એક સ્ટક થઈ ગયો છે, નેટો મારો સ્ટક થઈ ગયો છે ભાઈ, એનું આગળ નથી વધી શકતો. એમાં રાઈટ? તો હવે એક ચીજ સમજો કે અગર હું એક જગ્યાએ સ્ટક થઈ ગયો છું તો બીકોઝ ઓફ આમાં સૌથી મોટી રીઝન શું છે? સૌથી મોટી આમાં જે વ્યક્તિ યુ, આ આપણો ગ્રાફ છે, મારો પોતાનો, હું મારો ગ્રાફ કરું, તમે તમારો ગ્રાફ પકડી શકો છો, રાઈટ? કે ભાઈ મારી કમિટમેન્ટ ઓછી થઈ ગઈ તો ગ્રોથ ખતમ થઈ ગયો. મારી કમિટમેન્ટ ઓછી થઈ ગઈ તો મારો ગ્રોથ ખતમ થઈ ગયો ક્યાંક ને ક્યાંક. એમાં રાઈટ? હવે બીજી વાત સમજવાની છે, અગર ગ્રોથ હવે આ એક લાઈન આ એક કે ને એક લેવલ આવી ગયું કે ભાઈ આ એક લેવલ બેસી ગયો છે, ખતમ. આ લેવલ પર બોર્ડર આવી ગયું છે, આની અપ નથી જઈ શકતા કે નીચે પણ નથી આવી. એવું પણ ઘણા બધા લોકોનું છે ને કે ભાઈ એ લોકો બ્રોન્ઝ મેન્ટેન કરે છે તો બ્રોન્ઝ જ કરે છે, સિલ્વર કરે છે તો સિલ્વર જ કરે છે. સાચી વાત છે? એવું છે કે નહીં યાર? ઘણા લોકોના 500 PV નો બિઝનેસ થાય તો 500 PV નો બિઝનેસ થાય છે, એ એના કરતા આગળ વધતા નથી. રીઝન શું છે કે એક તો પહેલી વાત ગ્રોથ માઇન્ડસેટ નથી, રાઈટ? ગ્રોથ માઇન્ડસેટ નથી પહેલી વાત. બસ બીજી વાત ઇન્વેસ્ટમેન્ટ મેન્ટાલિટી નથી. ગ્રોથ માઇન્ડસેટ નથી અને ઇન્વેસ્ટમેન્ટ મેન્ટાલિટી નથી. ભારત સર બહુ સારી વાત કરી કે આપણે બચાવવાના ચક્કરમાં કમાવાનું ભૂલી ગયા છે. બચાવવાના ચક્કરમાં કમાવાનું ભૂલી ગયા છે. તો મેં એક ચીજ સમજી પોતાને કે ભાઈ મારી પાસે પણ ટૂલ્સ આજે પણ એ પડ્યા છે, હું આજે પણ એને પ્રમોટ કરું છું, આજે પણ એ લોકોને પર્સનલી વાત કરું છું, પણ ક્યાંક એવી ચીજ છે મને પોતાને રોકી દે છે બીકોઝ ઓફ માઇન્ડસેટ. ઇન્વેસ્ટમેન્ટ હું આજે પણ ટૂલ્સની પાછળ કરું છું, બધી ચીજ કરું છું, પણ એ એનું માઇન્ડસેટ હતું ક્યાંક ને ક્યાંક બ્લોક થઈ ગયું. ભાઈ બસ આ જ કામ કરીશ, એ લીડરશિપ સાથે કામ કરીશ. પણ હવે એક ચીજ શું થઈ ગયું કે ભાઈ મને અગર કોઈ પર્ટિક્યુલર લીડરશિપ સાથે કામ કરવું છે, મને એ લીડરશિપનો કમિટમેન્ટ જોઈએ છે. એ મને લીડરશિપનો કમિટમેન્ટ, ભાઈ તું સિરિયસ છે તો તારી સાથે તો કાંઈ નહીં. સાચી વાત છે? તમારી માટે 180 ડેઝ છે ને 180 ડેઝ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. 180 ડેઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને હું સૌરાષ્ટ્રમાં બિઝનેસ ડેવલપ કરું છું, બીજા સ્ટેટમાં બિઝનેસ ડેવલપ કરું છું, પણ હું જોઉં છું કે વેરી કમ્ફર્ટેબલ પ્લેસ ઇન સૌરાષ્ટ્ર. પ્રોબ્લેમ શું છે ખબર છે? લાખો રૂપિયાની ઇન્કમ આવે છે,
ઘર ચાલી રહી છે. સાચી વાત છે કે નહીં? આ સૌથી મોટી વાત કમ્ફર્ટ ઝોન છે ને આપણા માટે, રાઈટ છે કે નહીં? રાઈટ. તો આ બધી ચીજ ક્યાંક ને ક્યાંક આપણને કમ્ફર્ટ ઝોનમાં કરી રહી છે, તો આપણે મોટો બિઝનેસ નહીં કરી શકશું ને આપણી સાથે જે લોકો આવવાવાળા હશે એ પણ નહીં આવે, અને જે લોકો છે એ પણ સાથે આપણી સાથે નહીં ટકે. એવું થશે કે નહીં થશે? સાચી વાત છે કે એવું થશે કે નહીં થશે? અને સાથે આપણી સાથે મેં કાલે રાત્રે અમે અમદાવાદમાં લેટ નાઇટ મીટિંગ કરી અમારી 9:30 વાગ્યા પછી લીડરશિપની મીટિંગ કરી અમે. તો અહીંયા ખાલી છે સાહેબ. તો લેટ નાઇટ મીટિંગ કરી તો મારે એ લોકોને પહેલો સવાલ એ લોકો પ્રોબ્લેમ શું આવે છે એ લોકોએ એવા મતલબ એક નોર્મલ ક્વેશ્ચન આન્સર પૂછ્યા. નોર્મલ ક્વેશ્ચન આન્સર એ લોકોએ કર્યા. મેં બોલ્યું વિશાલભાઈ આ પ્રોબ્લેમ છે, જે જેન્યુઅન ક્વેશ્ચન્સ આવે છે, જેન્યુઅન ક્વેશ્ચન પ્રદીપભાઈ જે જેન્યુઅન ક્વેશ્ચન આવે છે એ જ ક્વેશ્ચન્સ કર્યા બધાએ કે આ છે ઓલું છે એ લોકો કામ નથી કરતા, લોકો બહાના કરે, આ છે બધી ચીજ છે. મેં એ લોકોને એક જ સવાલ પૂછ્યો અને હું એ સવાલ તમને જ પૂછવા માંગુ છું, તમારી સાથે પૂછવા માંગુ છું કે ભાઈ મને અગર ગ્રોથ જોઈ છે તો બટ ઓબ્વિયસલી મને આ લેવલથી હવે હું અહીંયા તો ડાઉન જઈશ, અપ ક્યારે જઈશ? જ્યારે પાછો કમિટમેન્ટ લેવલ આવી જશે મારું પોતાનું, ત્યારે હું મારે પાછું અહીંયાથી સમજો કે મારું આ લેવલ પહોંચવું છે ને તો મને પાછું અહીંયાથી નીચે નહીં આવું, મને ઝીરો થવું પડશે. મારે પોતાને ઝીરો થવું પડશે, ન્યુટ્રલ, કે ભાઈ કોઈ છે નહીં, કાંઈ વાંધો નહીં, કોઈ છે, કોઈ મારી સાથે છે નહીં, ભાઈ કોઈ નથી, વાંધો નહીં, હું એ જગ્યાએ બિઝનેસ ડેવલપ કરીશ, હું એ જગ્યાએ જઈશ, હોમ મીટિંગ ટીમ મીટિંગ કરીશ, એ બધી ચીજ કરીશ. અગર ડીયુસીડી આજે હોમ મીટિંગ કરે છે, 10 લાખ કમાવાનો ચેક આજે હોમ મીટિંગ કરે છે, તો સાહેબ 5% તો શરમ આવી જોઈએ. એ પોતે ઘરે બેઠો છે, સાહેબ ડાયરેક્ટર્સ છે એને શરમ આવી જોઈએ, પોતે ઘરે બેઠો છે. એમાં રાઈટ? સાચી વાત છે કે નહીં? તો તમને અગર મને મારો મોટો નેટવર્ક બનાવવો છે તો બટ ઓબ્વિયસલી આ ચીજ છે. તમે કદાચ માનશો નહીં, મેં ઘણા લીડરશિપ સાથે ત્યાં મળ્યા, અમે ડીયુસીડીઝ ઘણા એક્સપિરિયન્સ છે ત્યાં. ઇનકેસ તમને શું લાગે હૈદરાબાદમાં મોમેન્ટમ છે, ખતરનાક મોમેન્ટમ છે? હા સાહેબ, હૈદરાબાદના 30% બિઝનેસ ડાઉન થઈ ગયો. તમને ખબર છે લાસ્ટ 1 વર્ષમાં ડીયુસીડી શું બોલ્યા ખબર છે? સર હમ કમ્ફર્ટેબલ હો ગए. પ્રદીપભાઈ આ થયું છે. ભારેન સરે વોર્ન કરી નાખ્યું પહેલેથી કે ભાઈ તમે અગર કમ્ફર્ટેબલ થઈ ગયા ને તો તમારી નીચે બીજા ડીયુસીડી નહીં આવે. એટલા માટે તમે જો ને ડીયુસીડી રોયલ, ડીયુસીડી પ્લસ, ડીયુસીડી રોયલ ને ડીયુસીડી રોયલ પ્લસ કાઢીને પિન કાઢીને સાહેબ 1 કરોડ રૂપિયા વર્ષની ઇન્કમ, એને હેલિકોપ્ટરથી એ લોકોની ફેમિલી રાઇડિંગ થશે. તાજમહેલ જેવી હોટલમાં એને 3 દિવસ રોકા, 3 દિવસ ને 2 નાઇટ એઝ અ ગેસ્ટ ને એક સમય રહેવાની ફેસિલિટી મળશે. વિચારો નહીં યાર. there is a special recognition, special lifestyle videos, બધી ચીજ બનવાની છે. એટલે ડીયુસીડી નું ડ્રીમ બિલ્ડ મોટું કરી નાખ્યું ભારત સરે. હવે જે ડીયુસીડી પ્લસ છે એની 50 લાખ રૂપિયાની મહિનાની વર્ષની ઇન્કમ જોઈ છે. તમે આ વખતે સુરતમાં, તમને લાગે છે કે સુરત ફેમિલી યુનિયન ઇઝ ચલો નોર્મલ છે, સોરી ટુ સે, હું તમને બોલ દઉં 450-500 લોકો હૈદરાબાદથી આવે છે. મને શરમ આવશે કે અહીંયાથી અગર આપણે 1000 લોકો ન લઈ ગયા ને તો આપણને શરમ આવી જોઈએ. સાચી વાત છે કે નહીં? ઓલા 450-500 લોકો હૈદરાબાદથી આવી રહ્યા છે. અરે હૈદરાબાદ તો છોડો યાર, દિલ્હીથી લોકો આવી રહ્યા છે. આ વખતે તમને મેક્સિમમ ડીયુસીડી જોવા મળશે ફેમિલી યુનિયન સુરતમાં. અહીંયા હું મેક્સિમમ લોકો જોઉં છું એ લોકોએ પોતાની ફેમિલી યુનિયનની ટિકિટ બુક નથી કરી. એમાં રાઈટ? બીકોઝ ઓફ વાય કે આપણે છેલ્લે કરી દેશું. અરે સાહેબ, તમે બુક કરશો ત્યારે તમારી ટીમના લોકો કરશે. સાચી વાત છે કે નહીં? તમે લોકો કરશે ત્યારે તમારી ટીમના લોકો કરશે. અને આમાં એક ચીજ સમજવી જરૂરી છે કે ભાઈ અગર મને ગ્રોથ જોઈશે, મને ઝીરો થવું રહેશે, ત્યારે હું નેક્સ્ટ લેવલ પર જઈશ. ત્યારે મારું જે ગ્રોથ લેવલ છે ને એ આ લેવલ પર આ પહોંચી જશે, ગ્રોથ લેવલ પર. એ તો આપણે જે કમ્ફર્ટેબલ લાઈફ છે કમ્ફર્ટેબલ થતું રહેશે. તો થોડું ઘણું પોતાને ઇન્વોલ્વમેન્ટ કરવું જરૂરી છે. આ એક ચીજ થઈ ગયો પાર્ટ આપણો આ, રાઈટ? એક ચીજ આ થઈ ગયું કે ભાઈ ગ્રોથ લેવલનો માઇન્ડસેટ છે આ ચીજ. હવે 180 દિવસમાં તમે પોતે વિચારો કે ફર્સ્ટ યર 90 ડેઝ, રાઈટ? ફર્સ્ટ 90 ડેઝમાં અગર હું પોતે વિચારું કે ભાઈ 90 ડેઝ ના કહેવાય, સોરી 60 ડેઝ કહેવાય, 60 ડેઝ તો છે. 60 ડેઝમાં હું મારા પોતાના 3 લેગ ઓપન કરું, એવરીવન 3 નવા લેગ ઓપન થઈ શકે છે? થઈ શકે છે? 3 લેગ નવા ઓપન થઈ શકે. બીજી વાત, તમે પોતે પર્સનલ 300 પીવીમાં આવી જાઓ ને, પર્સનલ પોસિબલ છે કે નહીં યાર? લીડર્સ કામ કરે છે 300 પીવીમાં આવી શકે છે યાર? આવી શકે છે કે નહીં? અગર આ કે બેઝિક ચીજ ભારત સરે બનાવી છે, બતાવી છે, રાઈટ? બેઝિક ચીજ ભારત સરે બતાવી છે. અને હું તમને સિરિયસલી કહી શકીશ કે 300 પીવી આપણે કરીએ છીએ, 3 જણને જોઈનિંગ કરીએ છીએ, આ 60 દિવસમાં કહું છું, નવેમ્બર ડિસેમ્બરમાં, બરાબર? નવેમ્બર ડિસેમ્બરમાં આપણે જોઈનિંગ કરીએ છીએ અને આ લોકોને 300 પીવીથી સ્ટાર્ટ કરાવે છે, 300 પીવી. અને આમાંથી કોઈ પણ એક લેગ સિલેક્ટ કરજો જેનો ડેપ્થ ડ્રાઈવ તમારે પોતાને કરવાનો છે.
તમારે પોતાને એનો ડેપ્લોય કરવાનો કે ભાઈ હું આ વ્યક્તિ સાથે બીજી 3 ટેક ઓપન કરવા માટે કામ કરીશ. આ પોસિબલ છે? પોસિબલ છે? બીજું એક હજુ તમને કહી દઉં છું, આ પોસિબલ ક્યારે થશે ખબર છે? જ્યારે તમારો 60 દિવસનો કમિટમેન્ટ પોતાની માટે હશે. પોતાની માટે હશે. અમે જે ટ્રેનિંગ્સ મને લઈને આવ્યા, મેં આટલી નોટ્સ બનાવી છે, મેં પોતે મને કે બધી ચીજ તો અમને પણ ભારત સાથે તમારી સાથે શેર કરવાની ના પાડી છે. એક ક્રાઉન સાથે શેર કરવાની ના પાડી છે. તમે વિચારો ને, કાલે તો 2 દિવસ પહેલા મીટિંગ હતી. કેટલા કલાક ચાલી સાહેબ મીટિંગ? 3.5 કલાક સાહેબ. 8:30 વાગે ચાલી હતી. 11:30 વાગ્યા સુધી ચાલી હતી. તો વિચારો ને યાર. અને જે પોઈન્ટ ભારત સરને કીધા હતા એ લાયબલ હતા આપણા પોતાના ગ્રોથ માટે, ના કે એમના ગ્રોથ માટે. સાચી વાત છે કે નહીં? અને હું તમને પોતે આજે કહીશ કે આજે એઝ અ લીડર્સ જે લોકો મીટિંગમાં બેઠા હતા એ લોકોને તમે 20 લોકોને સિલેક્ટ કરવાનું કીધું છે. એમાં રાઈટ? હું તમને આજે એક વાત કરીશ. તમે આજે અહીંયા બેઠા છો, ભલે ક્રાઉન રમાવું કીધું, તમને પોતાને કહું છું, અત્યારે અહીંયા બેઠા છો ને તમે, મીટિંગ પત્યા પછી તમારું ભલે બહાર કેટલું પણ કામ ઇમ્પોર્ટન્ટ છે, મને કહો કે ભાઈ બહાર અહીંયા તમારું કામ, તમે 1-1.5 કલાક અહીંયા બેઠા છો, બરોબર છે, પણ મીટિંગ આપણે કરીએ છીએ, એના પછી આપણે ઘરે જઈને અહીંયા જે હતું બધું ભૂલી જશે. સાચી વાત છે કે નહીં? હું તમને કહું છું, અહીંયા અડધો કલાક બેસીને તમે સેલ્ફ વર્કિંગ કરો કે ભાઈ મને મારી ટીમમાં મિનિમમ શાયદ 10 લોકો કે 20 લોકો, કે ભાઈ મારી ટીમમાં કોઈ છે નહીં તો 5 લોકો, એવા લોકોને સિલેક્ટ કરીને આ લોકો સાથે જ કામ કરવામાં આવે તો કેવું રહેશે? કેવું રહેશે? અગર રાજેશભાઈ, તમે વિચારો કે કોઈ વ્યક્તિ તમારી ટીમમાં, એક્ઝામ્પલ લઉં છું, સમજો કે આ રાજેશભાઈ છે, રાજેશભાઈની ટીમમાં એક પ્રદીપભાઈ છે ફોર એક્ઝામ્પલ. હવે આ પ્રદીપભાઈ ના એવરી મંથ ખાલી 500 પીવી નો બિઝનેસ થાય છે, વધારે નહીં 500 પીવી. અરે શું 90 દિવસમાં આની સાથે હોમ મીટિંગ કરી ને આ 500 પીવી નો બિઝનેસ 1000 પીવી સુધી લઈ જાય કે નહીં લઈ શકે? લઈ શકે. અરે જે કામ નથી કરતા એની પાછળ સમય વધારે જાય છે આપણો, જે બિચારા કામ કરી રહ્યા છે ને ફોન નથી કરી રહ્યા આપણે, એવું થઈ રહ્યું કે નથી? અમારી સાથે પણ એવું હતું. મારી સાથે કીધું કે નવો બિઝનેસ ક્રિએટ કરવાનો છે, પણ જે સૂતેલા છે એને કહેશું ભાઈ તું 200 પીવી કર, 100 પીવી કર, એ સાહેબ કરશે નહીં કરશે. પણ જે વ્યક્તિ કરી રહ્યો છે એની ડબલ બિઝનેસ થશે કે નહીં થશે? એનો મતલબ છે 2x ઇન્કમ, 2x. હવે તમારે સમજો કે આવે તે 500 પીવી અહીંયા થાય છે, અહીંયા સમજો 1000 પીવી થાય છે, અહીંયા સમજો કે 2000 પીવી થાય છે. આ જેટલા 3 લીડર્સ છે, હું એક્ઝામ્પલ લઉં છું, આ 3 લીડર સાથે છે હું કામ કરું છું ને આ 60 દિવસના, આમ તો 90 દિવસનો પ્લાન છે પણ હું 60 દિવસ પહેલા પ્લાનિંગ કરું છું કે મને આ વ્યક્તિને પણ ફેમિલી રૂટીનમાં બેસાડવાનું છે ને આ વ્યક્તિની સાથે જેટલી હોમ મીટિંગ કરીશ ને એ લોકોને પણ મને ફેમિલી રૂટીનમાં બેસાડવું છે. રાઈટ? તો હવે એઝ અ લીડરશિપ હું એ લોકોને ગાઈડ કરીશ. સમજો કોઈની સાથે વ્યક્તિ સાથે કોર્ડિનેટ કરું છું, આ કોમ્બિનેશન કરું છું, એ વ્યક્તિને 300 પીવી કઈ રીતે કરવા એને ગાઈડ કરું છું ને એની વ્યક્તિ સમજો આ રાજેશભાઈ છે, એ પ્રદીપભાઈની હોમ મીટિંગ કરવા જાય છે, કોઈની નીચે કૃષ્ણાભાઈ છે એની હોમ મીટિંગ કરવા જાય છે, રાઈટ? કોઈની નીચે વિપુલભાઈ છે અગર એની હોમ મીટિંગ, તો 2000 પીવી ને 4000 પીવી કરું પોસિબલ છે કે નહીં? પોસિબલ છે કે નહીં? હું એમ કહું છું તમને કે ભાઈ તમે 50000 પીવી કરો છો, ભાઈ 1 લાખ પીવી કરો, પોસિબલ છે? આગળ હું એમ વિચારું તો પણ નથી થવાના. ભારત સર શું હોય છે કે નાના જ્વાલામુખી એક મોટો તહેલકો મચાવી શકે છે. સાચી વાત છે કે નહીં? અગર એક મોટો બોમ્બ ફોડ્યો તો એ શાયદ એક જગ્યાએ નુકસાન કરશે, પણ મલ્ટિપલ જગ્યાએ બોમ્બ ફોડ્યો તો કેટલો મોટો નુકસાન કરશે. સાચી વાત છે કે નહીં? તો એક ચીજ સમજે, આપણે તમે નાના પોઈન્ટ ઓફ પોઈન્ટ લીડરશિપ સાથે કામ કરશું. અને સૌથી મોટી વાત છે કે તમારી પોતાની હોમ મીટિંગ ડિસાઈડ કરવી જોઈએ. એમ રાઈટ? તમારી પોતાની હોમ મીટિંગ ડિસાઈડ કરવી જોઈએ. હું તમને સાચું કહું છું કે મેં પર્સનલી ઘણા લીડરશિપને જોયું છે કે લીડરશિપ પોતે નોટ્સ નથી બનાવતી. એમ રાઈટ? સાચી વાત છે કે નહીં? લીડરશિપ પાસે પોતાની ડાયરી નથી. એમ રાઈટ? એ લોકો પાસે પોતાની સક્સેસ પ્રોફાઇલ નથી. તમે કદાચ મારી પાસે ઓલી ભારત સરની વિડીયો જોઈ 25 મિનિટની આપણા વિનિંગ ટીમમાં નાખી, યુટ્યુબ ચેનલ પર નાખી, કેટલા લોકોએ જોઈ? હાઉ ટુ અપ્રોચ, હાઉ ટુ પ્રોસ્પેક્ટિંગ, કેટલા લોકોએ જોઈ? હું તમને રિક્વેસ્ટ કરીશ એ વિડીયોને તમે રોજ જોવાની આદત નાખી દો 25 મિનિટ. હું તમને સાચું વાત કહીશ કે આ બિઝનેસમાં પ્રોડક્ટ બાય ડિફોલ્ટ લોકો લઈ લેશે ને એ લોકો ઓટોમેટિક ડ્રીમ બિલ્ડિંગ સાથે કનેક્ટિવિટીમાં આવી જશે. મેં કાલે રાતના 2 હોમ મીટિંગ કરી, કાલે રાતના અમદાવાદમાં
પોતે 11 લેડીઝ હતી, એમાંથી 2 લેડીઝ છેલ્લી જે મીટિંગ કરી એમાં 2 લેડીઝે મને મેસેજ કર્યો કે વિશાલભાઈ મને જોઈએ છે, ડિટેલ્સ મને મોકલો. મેં લોકોને ડિટેલ્સ મોકલી. એમાં એક પૂજાબેન કરીને છે, એ રાતના પોતે 10-11 વાગ્યા સુધી વિડીયોઝ જોઈ, એ વિડીયો બધી જોતા હતા અને મને મેસેજ કર્યો 2:30 વાગે, વિશાલભાઈ ઇઝ ગુડ એન્ડ હાઉ ટુ સ્ટાર્ટ ટુ બિઝનેસ. એણે મને મેસેજ કર્યો. ઇમ્પોર્ટન્ટ શું છે, જ્યારે આપણે ઝીરો હતા, જ્યારે ઓલો 0 પોઈન્ટ બનાવ્યો ને, જે મેં તમને કે ભાઈ આ પોઈન્ટ પર જ્યારે આપણે હતા આ પોઈન્ટ પર, તો હવે આ પોઈન્ટ પર પાછું બેક આવવું પડશે, ત્યારે જઈને તમારી ટીમમાં નવી લીડરશિપ આવશે. સાચી વાત છે કે નહીં? આ ચીજ થઈ શકે છે ક્યારે? હલો હલો. ઓકે, તો એક ચીજ થઈ શકે છે કે 0 પોઈન્ટ પર આવી ગયા તો ઘણું બધું કામ થઈ શકે છે. હવે બીજી વાત તમને હજુ વાત કહી દઉં કે આપણે કમસે કમ આ 60 દિવસમાં આપણે કમસે કમ 10, તમે અગર બ્રોન્ઝ છો, તમારી ટીમમાં એટલા બધા નથી, તો તમે 5 લોકોને સિલેક્ટ કરી શકો છો. આવી વાત કરી શકાય છે. અત્યારે મીટિંગ ખતમ થાય ને એના પછી તમે પોતે તમારા પોતાનું લિસ્ટ બનાવો. તમે પોતાનું લિસ્ટ બનાવો કે ભાઈ આ 5 લોકો સાથે મારે ડેડિકેશનની સાથે કામ કરવું છે, આ 10 લોકો સાથે મારે મિનિમમ 20 લોકોનું કરો. તમારી કેપેસિટી છે એના હિસાબે તમે કરો. રાઈટ છે કે નહીં? અમને ક્રાઉન એન્ડ અબાઉટનું લિસ્ટ આપ્યું છે, રાઈટ? આપ્યું છે કે આપ્યું છે? મારી પાસે લિસ્ટ આપ્યું છે. હું તમને ખોટું નહીં બોલીશ. મેં મારું પોતાનું લિસ્ટ મેં એસપી ભારેલ સરને મોકલ્યું છે, મારું પોતાનું લિસ્ટ. હમણાં સવારે ભારેલ સરનો મેસેજ આવ્યો. આ ભારેલ સરને મેં સવારના મતલબ 2 દિવસ જ્યારે અમારું વાત થઈ ને, મીટિંગ થઈ ને, એના પછી મેં ભારેલ સરને આખી એક આ બનાવી સીટ બનાવીને મોકલી દીધી કે ભાઈ હું આ 20 લોકો સાથે ડેડિકેશનની સાથે કામ કરીશ. આ 20 લોકો સાથે મેં એસપી ભારેલ સર એસપી ભારેલ સર એસપી ભારેલ સર મેં એમને બધી ડિટેલ્સ મોકલી દીધી. હવે રેગ્યુલર એમની સાથે શું કાઉન્સલિંગ થાય છે, મારી ટીમની શું મીટિંગ્સ થાય છે, એવરીથિંગ્સ બધી અમને આ મોકલે છે બધી ચીજ. પ્લસ અમારું જે ગ્રુપ બનાવ્યું છે તમને બતાવું. આજો દેખાય છે પ્રદીપભાઈ? 8 to 11 DUCDs આ બધા દેખાય છે? આઉટ. આ બધા લોકો પોતે મેસેજ કરે છે DUCD, આઈ એમ આઉટ એની આઉટ એની આઉટ એની. સૌથી ખતરનાક શું છે ખબર છે? કે આપણે પોસ્ટિંગ કરવાનું બંધ કરી નાખ્યું છે ગ્રુપમાં. સાચી વાત છે કે નહીં? આ મારી સાથે પણ હતું. મેં મારી પોસ્ટિંગ, તમે કદાચ પહેલા જોતા હશો, પાગલની જેમ પોસ્ટિંગ કરતો હતો ગ્રુપમાં. થતું હતું કે ન થતું? પછી લાસ્ટ 2-3 વર્ષે મેં પણ ઉપર કમ્ફર્ટેબલ કેમ શું જવા દે નહીં યાર, ઉપર એમ વિચારતો. પણ એ દિવસ પછી મેં ડિસાઈડ કર્યું કે સાલા તેલ પીવા ગયો, કોઈ કરે નહીં કરે, હું તો કરીશ જ યાર. અને અત્યારે મારું અમારું ગ્રુપ છે, મારું બનાવેલું છે, એમાં ગ્રુપમાં એવરી ડે લોકોની પોસ્ટિંગ્સ ચાલુ થઈ ગઈ. જે લીડરશિપ સિલેક્ટ કરે છે એ કામ કરી નાખ્યું છે. બીજી એક વાત જરૂરી છે કે ભાઈ તમે જે 20 લોકો સાથે કામ કરો છો, એ 20 લોકો સાથે તમને પોતાની હોમ મીટિંગ પણ કરવી જરૂરી છે. તમને 20 મીટિંગ સાથે એની હોમ મીટિંગ કરવી જોઈએ. મારી ટીમમાં પ્રદીપભાઈ ક્રાઉન છે, બરાબર, સોરી ડાયમંડ ડાયરેક્ટર છે, ભાઈનગરમાં રહે છે પોતે વ્યક્તિ. મને કે વિશે મને પ્લાન બતાવું, હું પ્લાન બતાવી દઉં, કાંઈ વાંધો નહીં, તું તારા ઘરે હોમ મીટિંગ કરું આવું છું. એના ઘરે હોમ મીટિંગ રાખી, મેં હોમ મીટિંગ કરી. એની વાઈફ શું બોલી ખબર છે? વિશાલભાઈ અમને 3 વર્ષ થયા, અમારા ઘરે એક મીટિંગ નથી થઈ, 3 વર્ષ પછી મીટિંગ. એની વાઈફ પોતે બોલી. બેમાં પોતે 8 લોકો આવ્યા હતા, એક કપલ હતું, 8 લોકો હતા, અને એક ડાઉનલાઈન મારી બીજી બેટી હતી, એ લોકો બેઠા હતા કે સર हम लोग भाईंदर में रहते, हम लोग को मीटिंग नहीं मिली. मैं इन्हें कीधु यार, सनी नाम ने छोकरा, मैं तो सनी यार तेरे घर पे तू मीटिंग रख ना. मैं तो सनी तू तेरे घर पे मीटिंग रख क्यों नहीं रखता है? तो એને બધું ને વિશાલભાઈ મેં વીકલી હોમ મીટિંગ મેં મેરી ઘર पे ચાલુ કરી દઉં. અગર અહીંયા જેટલા આપણે બેઠા છીએ એટલે લીડર્સ, આપણા ઘરે વીકમાં એક દિવસ પણ આપણે પોતાની હોમ મીટિંગ રાખીએ તો ઘણો મોટો ગ્રોથ થઈ શકે છે. સાચું બોલું તો એ હોમ મીટિંગ રાખવી જરૂરી છે. રાખી શકાય હોમ મીટિંગ રાખી શકાય? સાચી વાત છે કે નહીં? કે જો કહેવા પૂરતું નહીં, કરવા પૂરતું થઈ શકે છે. એટલે હું તમને એક ચીજ કહી શકું છું, અગર અત્યારે તમે મોમેન્ટમમાં આવ્યા, અત્યારે તમે ફિલ્ડ પર એક્ટિવિટીઝમાં આવ્યા, એક બે કલાક પ્લાન કરવા માટે આવ્યા, તો તમે લખીને જઈશ કે ગ્રોથ બહુ મોટો થઈ શકે છે. મને એવા એક લીડરે પણ કીધું DUCD, એ કહે છે કે અમે હજુ વેસ્ટેજથી 40 કરોડ રૂપિયા બનાવી ચૂક્યા છે. 40 કરોડની પ્રોપર્ટીને અસેટ બનાવી ચૂક્યા છે. આપણે વિચારો, આપણે ટ્રેડિશનલ બિઝનેસ અને એમાં પડ્યા છીએ,
તેમાંથી કેટલા બનાવ્યા લાસ્ટ 10 વર્ષમાં? પોતાને દિલ પર હાથ રાખીને પૂછો ને. આપણે બિઝનેસને હજુ પપલું સમજી રહ્યા છે. એમ આઈ રાઈટ? આ બિઝનેસને હજુ આપણે પપલું સમજી રહ્યા છે. છોડ યાર, કાંઈ નહીં થાય આ થાય. હું તમને સિરિયસલી કહું છું કે નાની મોટી કંપનીઓ જેટલી બધી હતી, આજની તારીખમાં એ કંપની ચેલેન્જીસ બધી ખતમ થઈ ગઈ. કંપનીની પ્રોબ્લેમ્સ બધી ખતમ થઈ ગઈ. જે બીજી બધી કંપનીઓ ડિસ્ટર્બન્સ ને આ બધું ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે. એક હજુ એક વાત, આપણે સોશિયલ મીડિયાને યુટિલાઇઝ નથી કરી રહ્યા. સાચી વાત છે કે નહીં? કરી રહ્યા છે કે કેટલા લોકો કરી રહ્યા સોશિયલ મીડિયા પર? સાચું તો પોસ્ટિંગ રેગ્યુલર કનેક્ટિવિટી, કોન્ટેક્ટિંગ સોશિયલ મીડિયા પર બિઝનેસના હિસાબે, ના કે તમારો ટાઈમ વેસ્ટ કરવાના હિસાબે. સાચી વાત છે કે નહીં? અમને પણ ટાસ્ક આપ્યો છે ભારેન સરે કે ભાઈ તમને આટલા લેખ ઓપન કરવાના છે, આટલા લેખ પર કામ કરવાનું છે. હું તમને સાચું કહીશ, મેં હજુ મારા પર્સનલ પ્લાન ચાલુ નથી કર્યા. અમે ત્યાંથી જઈને આવીને પર્સનલ પ્લાન ચાલુ નથી કર્યા. ઇન્સ્ટાગ્રામથી 2 લેખ ઓપન થઈ ગયા અમને. હજુ એમની સાથે પ્લાન બતાવવા નથી ગયો. એક અહેમદનગરમાં પ્લાન થઈ ગયો છે જોઈનિંગ, ને હમણાં બીજો નાસિકમાં થઈ ગયો લેખ ઉપર. હું એની સાથે ગયો જ નથી. એની સાથે ट्रिप एक्सरसाइज ની फोन पर बात કરી, ये चीज है, ठीक है विशाल भाई मुझे करना है. मैंने ठीक है. એને લર્નિંગ મટીરિયલ મોકલી દઉં, સીઈપી કરી નાખ્યું, કામ કરવાનું કામ ચાલુ કરી નાખ્યું. મેં તો ડિસાઇડ જ નથી કર્યું પ્રદીપભાઈ કે હજુ મને મારા બિલેગ ઓપન કરવા છે, મને મારા પર્સનલ પ્લાન માટે જવાનું છે. હું તો મારી સોશિયલ મીડિયા પર પોસ્ટિંગ નાખું છું, કરું છું કન્ટિન્યુ. ને મને એમાં સામેથી કોન્ટેક્ટ કરી લીડ આવી રહી છે. તમે તમારી પ્રોફાઇલ એટલી સ્ટ્રોંગ બનાવી દો સોશિયલ મીડિયા પર કે લોકો તમને સામેથી અપ્રોચ કરે. કરે કે નહીં કરે? તમને ભરત છે ને, ભરત हमने क्या बताया, विशाल भाई ये ना स्टार डायरेक्टर है, बैंगलोर से ज्वाइन हुआ है, इंस्टाग्राम से कनेक्ट किया था, उसको इंस्टाग्राम से सिखाया, स्टार डायरेक्टर बना, 48,000 का चेक है उसका, और मैं अब तक उसके लिए एक भी प्लान बताने नहीं आया. कैन यू अंडरस्टैंड હું શું કહેવા માંગુ છું? આપણે બિઝી છીએ ફાલતુ ચીજોમાં. એમાં રાઈટ? યસ. હું કસમથી કહું છું, તમે આપણો 99% સમય રીલ્સ, ફાલતુની વિડિયો અને ફાલતુની ગપસપમાં થાય છે. સાચી વાત છે? અરે ઓલો વ્યક્તિ 50,000 નો ચેક સુધી કોઈને પહોંચાડી ચૂક્યો છે સોશિયલ મીડિયાથી. 22 વર્ષનો છોકરો. ને આપણે શું કરીએ છીએ? આસ્ક યુ ક્વેશ્ચન. પોતાને પૂછો. યુ અંડરસ્ટેન્ડ કરી શકે કે નહીં કરી શકે? તમે કોઈ યંગસ્ટર્સ છો, તમે શું કરો છો સોશિયલ મીડિયા પર? પૂછો ને. હા, તો ભાઈ એના વગર લોકો તમને કનેક્ટિવિટી નહીં કરે. પણ ભાઈ વોટ્સઅપ કરો, પણ સોશિયલ મીડિયા પર તમને બીજા કઈ કોણ ઓળખશે? આઉટ ઓફ સ્ટેટ ધેટ્સ ગુડ. હા, ઘણા લોકોનું પ્રોફેશન એવું રહે. મારી ટીમમાં બેન્કિંગ વાળા છે મુંબઈમાં. અહીંયા પણ એક વ્યક્તિ છે એચડીએફસી બેંકમાં કામ કરે છે અહીંયા, રાઈટ? તો એ વિશાલભાઈ હું મીટિંગ ટેનિંગમાં નથી આવી શકતો કે ઇઝ વેરી ગુડ લેવલ, એક સારા લેવલ પર છે પોતે. તો મારી ટેન્શન નથી. બધું ઇટ્સ ઓકે. તમે તમારી વાઈફની આઈડી બનાવી લો. તો એણે પણ એની વાઈફની આઈડી બનાવી છે સોશિયલ મીડિયા પર, એની પર કામ ચાલુ કરી નાખ્યું છે. સાહેબ બધી બાજુ આઈડિયા છે, તો તમે 2 વર્ષથી કરો છો શું? ફ્રેન્ડના આઈડી બનાવવા કરતાં ફેમિલીઝની આઈડી બનાવો. તમારું ગુડવિલ બનાવો, તમારે બનાવવું છે નહીં. તમે ફ્રેન્ડનું ગુડવિલ બનાવી રહ્યા છો, કામ તમે કરી રહ્યા છો. હા, શું કરો અપ્લાયનો ભાઈ? અપ્લાયનું ગુડવિલ બને છે. ફેમિલી આઈડી બનાવો. શું કરે? તમે અલગ, અરે લોકો આડા તેડા નામ લખીને બનાવે ભાઈ. અરે કમાલ છે યાર. આપણે શું છે, પ્રોબ્લેમ શું છે ખબર છે? આપણે જ્યાં જવું છે ને ત્યાં વધારે ફોકસ નથી, ત્યાં નથી જવું ને ત્યાં વધારે ફોકસ છે. શું નહીં થઈ શકે ને એ વધારે છે. તમે 83 મૂવી જોયું છે? 83 મૂવી જે આવ્યું હતું ને, રાઈટ? એમાં ઓલો કેપ્ટન શું કપિલ દેવ શું કહે છે ખબર છે કે? એમાં બહુ સારો ડાયલોગ મારે છે. કપિલ દેવ પોતે કહે છે કે યાર हमारा फोकस 90% जीत में होना चाहिए, क्या कौन क्या कर रहा है उसमें नहीं है. एक वाला नेट प्रैक्टिस करता था ना જ્યારે વેસ્ટ ઇન્ડિઝ વાળા, તો એ બધા લોકો એ જ ડિસ્કશન કરતા હતા. જે બધા એના ટીમના જે હતા બધા લોકો એ લોકો જ કરતા હતા, રાઈટ? તો એણે એ કીધું કે ભાઈ આપકે અંદર क्या बेस्ट क्वालिटी हो आप देखिए ना. એમણે એ જ કીધું
બીજી વાત એક સિમ્પલ વાત તમને હજુ એક એક્ઝામ્પલ તમને આપું છું. આપણી વેલ્યુઝ છે ને કાંઈ નથી, ઝીરો છે આપણી વેલ્યુઝ. પણ આપણી વેલ્યુ કઈ રીતે બને છે મેં એક્ઝામ્પલ લઉં તમને સ્ટોરી સાથે. સમજો મેં પ્રદીપભાઈ રાજકોટમાં 1 કરોડની જમીન લીધી ફોર એક્ઝામ્પલ, બરાબર? ને એ 1 કરોડની જમીન છે, તો શું 1 કરોડની જમીન અત્યારે મેં લીધી હોય તો એનો કોસ્ટ અત્યારે 1 કરોડ જ હતો? અરે 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા એટલો હતો કે ઓછો થયો? ઓછો હતો. અચ્છા, એની વેલ્યુ રાખવા વાળો કોણ હતો? કોઈ હતો? બીજો હતો પહેલા? એની પહેલા બીજું કોઈ હતું? સાચી વાત છે કે નહીં? મતલબ એ જમીનનો જે ટુકડો છે, 1 કરોડ રૂપિયાની જમીન લીધી છે. અચ્છા, એ જમીનમાં કાંઈ 5 વર્ષમાં ચેન્જ થયું? 50 વર્ષમાં ચેન્જ થયું? એ જમીન એ જ છે, બ્લેન્ક છે, બરાબર છે? પણ એની વેલ્યુ કોઈને બનાવી ને અમને બતાવી. સાચી વાત છે કે નહીં? બરાબર. હવે સેમ ચીજ છે, એની વેલ્યુ કોણ બનાવશે? જે એની પાસે હશે, રાઈટ? આપણી લાઈફ આપણી પાસે છે કે નહીં? તો આપણી લાઈફની વેલ્યુ આપણે બનાવશું કે નહીં બનાવશું? પણ એ ક્યારે બનાવશું? જ્યારે એવા લોકો સાથે કનેક્ટ થશે. હવે કોઈ બિહારી પાસે જમીન આવી ગઈ તો એની વેલ્યુ બનાવશે. કોઈ બિઝનેસમેન બિલ્ડર છે, રાઈટ? જે રિચેસ્ટ બિલ્ડર્સ છે, એના હાથમાં આવી ગઈ તો એની પ્રોપર્ટીની વેલ્યુ શું થશે? ધેટ્સ ધ ટોપ લેવલ. સાચી વાત છે કે નહીં? સેકન્ડ ચીજ, તમે જમીન લઈ લીધી તો બટ ઓબ્વિયસલી જમીનનો ભાવ વધવાનો જ છે. પ્રદીપ, હા હરીશભાઈ, વધવાનો જ છે. શ્યોર, 100%, 101%, રાઈટ? પણ કાલ સવારે જમીનની બાજુમાં કબ્રસ્તાન આવી ગયું, શું થશે? યુ આર મેક શ્યોર કે નહીં યાર વધશે જ વધશે. સાચી વાત છે કે નહીં? પણ કાલ સવારની બાજુમાં કબ્રસ્તાન આવી ગયું તો શું થયું? કાલ સવારે એની બાજુમાં એક્સપ્રેસ હાઈવે આવી ગયો તો શું થશે? એટલે જમીનની વેલ્યુ કાંઈ નથી, જેની સાથે જોડાણી એવી વેલ્યુ થઈ ગઈ. લાઈક ધેટ. તમે કયા એસોસિએશનમાં રહ્યો છો? તમે કયા મીટિંગ ટ્રેનિંગમાં રહ્યો છો? તમે સૌરાષ્ટ્ર છોડીને તમને કે ભાઈ સુરતમાં લીડરશિપ મીટિંગ છે, જાઓ, નથી જતા? આપણે જઈએ છીએ, નથી જતા? સાચી વાત છે. આપણા છોડવા માટે રેડી નથી ભાઈ, હું અહીંયા કામ કરીશ, અહીંયા કામ કરીશ. સાચી વાત છે કે તમને તમારો કમ્ફર્ટ ઝોન છોડવો પડશે. યુ બીકમ અ સક્સેસફુલ. સાચી વાત છે કે નહીં? તો તમે પોતાને કમ્ફર્ટ ઝોનમાંથી અનકમ્ફર્ટ ઝોનમાં નાખવું પડશે કે ભાઈ હું અત્યારે રાજકોટમાં કરું છું ને તો હું મોરબીમાં કેમ ના કરું યાર? હું જામનગર કેમ ના કરું યાર? બીજી બાજુ કેમ ના કરું યાર? બીજા સ્ટેટમાં કેમ ના કરું? અમદાવાદમાં કેમ ના બિઝનેસ કરું? હું એ વિચારું છું વધારે પડતો. હવે મારા માટે હું નાસિકની પહેલા રાજગુરુનગર આવે છે, એ રાજગુરુનગર, ચાકર ને પૂના, એ રાજગુરુનગર આવે છે, પછી નાસિક આવે છે. તો નાસિકમાં મારી ટીમ એકાદી હતી, કામ કરે છે બીજો લે. પણ મને મારો કોન્ટેક્ટ મળ્યો નાસિકનો, મેં એને ફંડ ઓપન કરી નાખ્યો. મેં કીધું તારા માટે આવીશ, તું રેડી છે કે? હા વિશાલ ભાઈ રેડી છું. જોઈનિંગ કરી નાખ્યું, સીઈપી કરી નાખ્યું, 200 પીવીથી સ્ટાર્ટ કર્યું એને વ્યક્તિએ. હવે એક બીજો વ્યક્તિ મળ્યો અહમદનગરનો. મને નાસિકથી જવું છે તો અહમદનગર આવશે, પછી આવશે ઔરંગાબાદ, જેના છત્રપતિ સંભાજીનગર નામ છે. તો મારા માટે આખું રૂટીન છે. મેં ઓનાને કીધું તું સ્ટાર્ટ કર, તારા માટે હું આવીશ. ખતમ વાત. હવે મારું રૂટીન બની ગયું ભાઈ, હું અહીંથી પૂના જઈશ, મારો એક દિવસ રાજગુરુનગર મીટિંગ કરીશ, ભાઈ એક દિવસ નાસિક રહી આવીશ, એક દિવસ અહેમદનગર જઈ આવીશ, એક દિવસ છત્રપતિ સંભાજીનગર જઈ આવીશ. કામ ખતમ. આખો પટ્ટો કવર થઈ ગયો કે નહીં કવર થઈ ગયો? હવે મને નથી ખબર પ્રદીપભાઈ, મને નથી ખબર કે હું ઔરંગાબાદ જાઉં છું, ત્યાં એક વ્યક્તિ છે, એને બુલદાના ડિસ્ટ્રિક્ટમાં એને બિઝનેસ ગ્રો કર્યો. મને ખબર જ નથી. 4.5 લાખ રૂપિયાનો ઓર્ડર નીકાળ્યો એગ્રીકલ્ચરનો એ ભાઈએ. ये भाई मैंने कि विशाल भाई मैंने आपको बोला नहीं है, मैं बुल्दाना गया था और वहाँ पे मीटिंग हुई. अरे बेटा गुड यार मेरे भाई, मैंने नहीं कहा कि मतलब ऑर्डर निकलो तो बेटा गुड यार बुल्दाना. मैंने कितना दूर है? बुल्दा विशाल भाई ज़्यादा नहीं, 135 किलोमीटर दूर है. हम लोग सुबह बाइक से गए, 4 बजे उठे, हम लोग एग्रीकल्चर गए, वहाँ एक लेडीज मिली जो बिजनेस करती है, और लेडीज एग्रीकल्चर में ज्वाइन किया, उसने अपने भाई को भी ज्वाइन किया. अभी हम लोग वापस और एक मीटिंग करने के जा रहे हैं, उसकी 3 खेती है 100 एकड़ के, उसके लिए जा रहे हैं. अब उन लोग भी बिजनेस चालू करना चाहते हैं. हम पति क्यों यार? મેં કીધું ભાઈ નવો એરિયો ચાલુ મારા માટે. આપણે એ વિચારીએ ને યાર, સાચી વાત છે ને? એટલે આપણે ઘણી વાર કહીએ છીએ મલ્ટીપલ પ્લેસ, મલ્ટીપલ પીપલ, મલ્ટીપલ પ્રોડક્ટ્સ અને મલ્ટીપલ કાસ્ટ. સાચી વાત છે કે નહીં? હું તમને એક હજુ કાલનું એક્ઝામ્પલ બતાવું. કાલે ફાઇનાન્શિયલ મીટિંગ હૈદરાબાદમાં હતી, ને પરમ દિવસે હું હતો વાપીમાં. ક્લોઝિંગ હતી, કન્સિસ્ટન્સીની ક્લોઝિંગ હતી, મારી કોલિંગ ચાલુ હતી, એક કન્વર્ઝન હતો મારો, એક નેટ સર્ફમાં કાંઈ કામ કરતો હતો વ્યક્તિ, એણે સ્ટાર્ટ કર્યો બિઝનેસ. 2 કલાક મીટિંગ ચાલી એની સાથે, એ સ્ટાર્ટ કર્યો. હું પછી ત્યાં રોકાયો ને વાપી હતો. વાપીમાં મેં કન્સિસ્ટન્સી માટે વાત કરી. પછી એના પછી
મેં ખાલી મને ખબર પડી, મને સલીમભાઈનો ફોન આવ્યો. તમે વિચારો, તમે સિસ્ટમમાં હશો ને તો તમને બધા તમને ड्यूसडी हेल्प करसे. सलीम भाई मैंने कीधु कि विशाल भाई वो क्राउन एंड वो मीटिंग है ना हमारा, तो वो है ना उसमें हम लोग ने स्टार्टिंग में 2 घंटे की मीटिंग है ना, हमने भारत सर की वो 20 कोर लीडरशिप की मीटिंग रखती है, 20 कोर लीडरशिप की मीटिंग रखती है. बोला दैट्स गुड, बहुत अच्छी बात है. तो बोला विशाल भैया हम लोग ने खाली एक ड्यूसडी को खाली 40 टिकट दी અને મારી પાસે સમય શું હતો એ જ ખાલી સાંજનો. मैंने कहा विशाल भाई आप मुझे बता देना, मैं टिकट का बंच बना कर रख देता हूँ. मैंने 12 वागे एक दिवस रातना 14 तारीखे सलीम भाई नो फोन आयो, 12 तारीखे नहीं 15 तारीखे सॉरी, सलीम भाई नो फोन आयो कि विशाल भाई आपका कितना बंच रखना है. मैं बोला कितना टिकट का बंच रखना है आप रख देना. बोला ठीक है. मैं 21 टिकटना डिस्ट्रीब्यूटરના પૈસા આવી ગયા અને હું તે વખતે ટ્રાવેલમાં હતો. હું જસ્ટ ઓલમોસ્ટ સવારના નહીં 11 વાગે વાપી મુંબઈથી વાપી તરફ નીકળતો. મારી પાસે અઢી પોણા 3 કલાક હતા. મારો મોબાઈલ ચાલુ, બે મોબાઈલ ચાલુ હતા. સીરી આને કોલ લગાડ, સીરી આને કોલ લગાડ, લગાતાર કોલ લગાડ્યા. 21 ટિકિટ બુક કરી નાખી. મારા વિના 21 લોકો ત્યાં બેઠા હતા. તમે આનો પાવર નથી સમજતા યાર, આનો પાવર નથી સમજતા. મને હમણાં આ કન્ટિન્યુ મેસેજ આવે છે મને હૈદરાબાદથી. હમણાં મને હૈદરાબાદથી કોલ આવ્યો, જો લખ્યું છે શેખભાઈ હૈદરાબાદ સૈરાબાદ. આવ્યો હમણાં કોલ. મને એ લોકો કન્ટિન્યુ કોલ આવે છે. કાલે એ 20 લોકોના સોરી એ 21 લોકો જે ગયા હતા ને એ લોકોનું કમિટમેન્ટ આવી ગયું છે. મીટિંગમાં શું અટેન્ડ કર્યું મને કાંઈ નથી ખબર. હરીશભાઈ મને નથી ખબર શું મીટિંગ કર્યું ભારત સરે. એ બધા લોકોએ પોતે ફેમિલીનું ટિકિટ બુક કરી નાખી આખી ગ્રુપમાં સૈરાબાદની. તમે અન્ડરસ્ટેન્ડ કરો ને યાર, નેટવર્ક ક્યાં જાય છે ક્યાં નથી જતો. આપણે અગર સિર્ફ કમ્યુનિકેશન કે કોર્ડિનેશન સ્ટ્રોંગ કરી નાખ્યું ને લીડરશિપ સાથે, યુ બીકમ મતલબ એ લોકોને હેલ્પ મળી ગઈ યાર, ખતમ થા. અને પ્લસ સૌથી મોટી વાત કે આપણે કેટલી હોમ મીટિંગ કરીએ છીએ, આપણે કેટલા ફિલ્ડ પર છીએ, એ આપણે અગર પોસ્ટિંગ રિપ્રેઝેન્ટ કરીએ ને ડાઉન લઈને આપણા ગ્રુપમાં તો એ આરામથી મોટું કામ થઈ શકે છે. પહેલી વાત તો આપણે સિલેક્ટ કરી શકીએ છીએ આપણી ટીમમાં 5-6 લોકો. આજે તમે અહીંયા બેસીને તમે પોતે કરજો. હું સાચું કહું છું, સેલ્ફ પ્રેક્ટિસ કે ભાઈ આ મારી ટીમમાં 5 લોકો છે. સમજો એક વ્યક્તિ છે એ 12% છે એક્ઝામ્પલ નો, એક ડાયરેક્ટર છે, નોન ક્વોલિફાઈડ ડાયરેક્ટર છે. એની ટીમમાં એક વ્યક્તિ છે જે 100 પીવી કરે છે, એને 100 થી 200 પીવીમાં લાવી શકાય. એની સાથે હોમ મીટિંગ કરીને એની સાથે નીચે કોઈ સ્ટાર્ટ કરીને 200 થી 200 પીવીમાં લાવી શકાય. તો એક બ્રોન્ઝ ડાયરેક્ટર અગર 100 થી 200 પીવીમાં આવી શકે છે, સોરી એક વ્યક્તિને 100 થી 200 પીવીમાં લાવી શકે, તો એની ટીમમાં અગર 10 લોકો હશે તો એ લોકોને ડબલ બિઝનેસ 60 દિવસમાં થઈ શકે કે નહીં થઈ શકે. તમે વિચારો ને, અગર આ 60 દિવસમાં થવાનું ચાલુ થયું તો શાયદ 180 દિવસમાં શું પહોંચી શકશે. વિચારો. હવે હર વર્ષે ભારત સર ડીયુસીડી એવો મીટિંગ કરવાના છે, રાઈટ? ડીયુસીડીની મીટિંગ્સ થશે. તમે પોતે વિચારો કે ભાઈ આપણે આપણી ટીમ લેવલ ચેન્જ કરીને ક્યારે એ જગ્યા લેવલ પર જઈએ, એ ક્યારે જઈએ. નેક્સ્ટ હજુ વાત, કેટલા લોકો પાસે સક્સેસ પ્રોફાઇલ છે? ઓલમોસ્ટ બધા પાસે છે. અપડેટેડ છે? અપડેટેડ છે? યસ. ચેક કરી લેજો પ્રદીપભાઈ. નથી અપડેટેડ નથી. આઈ રિક્વેસ્ટ ટુ ઓલ. ભારત સરે બહુ સારી વાત કીધી કે લોકો સક્સેસ પ્રોફાઇલ બતાવતા નથી, પ્લાન બતાવતા. સોચો ને, તે કૃષ્ણ હું જેટલી વાર આવ્યો છું સક્સેસ પ્રોફાઇલ સાથે પ્લાન બતાવું છું કે નથી બતાવું? હું સક્સેસ પ્રોફાઇલ સાથે જ પ્લાન બતાવું છું. અને ભારત સર પણ જે વાત કરીને જે વિડીયોઝ તમે જોશો ને, એ વિડીયોને ધ્યાનથી જોજો, તમને આઈડિયાઝ આવશે કે બહુ હેલ્પ કરી નાખે છે લોકોને. તો ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે તમે જે લોકોને મેક્સિમમ લોકોને તમે કનેક્ટ કરવાના છો, તમે એનું હેન્ડ હોલ્ડિંગ કરવાના છો, તમે એને ગાઈડ કરવાના છો. હવે સમજો કે હું એઝ અ અપ્લાયન, સમજો મારે અપ્લાયન પ્રદીપભાઈ છે, એક્ઝામ્પલ લો, પ્રદીપભાઈ છે, એના અપ્લાયન ડીયુસીડી છે ગુલાબ સર, ફોર એક્ઝામ્પલ, બરાબર છે? ગુલાબ સર ડીયુસીડી છે, તો પ્રદીપભાઈ ક્રાઉન છે, હું પણ ક્રાઉન છું. તો હું પ્રદીપભાઈને કહીશ, પ્રદીપભાઈ અમારા 20 લોકો છે, હું આની સાથે કામ કરું છું, એ લોકો શું એક્ટિવિટીઝ કરે છે હું પ્રદીપભાઈને કહીશ, બરાબર? પણ હું એની કાઉન્સલિંગ પ્રદીપભાઈ જોડે નહીં કરાવીશ, હું ડાયરેક્ટલી ડીયુસીડી કરાવીશ. જો મજા, પ્રદીપભાઈને પણ જે ટાસ્ક આપ્યો છે ને 20 લોકોને સિલેક્ટ કરવાનો, સેમ ચીજ. પહેલા ભારત સરે ડીયુસીડી ને કીધું,
પછી ક્રાઉન એન્ડ અબાઉને કીધું, અત્યારે બોટમ લેવલના લીડરશિપ્સને કીધું. યાર 3 લેગ ઓપન કરી શકાય 60 દિવસમાં, યાર થઈ શકે કે નહીં થઈ શકે? તમે એક નાનકડો એક્ઝામ્પલ જુઓ. અગર 3 લેગ ઓપન થઈ જશે તો 180 દિવસમાં 9 લેગ ઓપન થઈ જશે તો તમારું સ્ટ્રક્ચર સુધરી જશે કે નહીં સુધરી જશે? 90% લોકો સિર્ફ 1 અને 2 લેગમાં જ કામ કરે છે, 3 લેગમાં જ કામ કરે છે. રાઈટ છે કે નહીં? અને આ ચીજ પોસિબલ છે કે આપણે મલ્ટિપલ લેગ પર કામ કરી શકીએ, મલ્ટિપલ લોકો સાથે કામ કરી શકીએ છીએ. અને મેં ઘણીવારની ચીજ જોયું છે કે અમારે અપલાઇનમાં, આજે અપલાઇનમાંથી સમજો કે આપણી અપલાઇન સેમ લેવલ પર છે કે ભાઈ આપણી અપલાઇન કંઈ પણ એક્ટિવિટીઝ કરે છે, પણ આપણે સબમિશનમાં કેટલા છીએ ને એની પર ડિપેન્ડ કરે છે આપણો પોતાનો ગ્રોથ. રાઈટ? અગર આપણે સબમિશનમાં લીધે આપણો ગ્રોથ નહીં થાય ક્યાંક ને ક્યાંક. તો ઇમ્પોર્ટન્ટ એક હજુ તમને એક સ્ટોરી શેર કરું, તમને આઈડિયાઝ આવશે કે વેલ્યુઝ અપલાઇનની વેલ્યુ શું છે. એક જંગલમાં ગાય ખાલી ચરતી હોય છે, ઘાસ ખાતી હોય છે, તો એક વાઘ એને આવે છે જોવા માટે, વાઘ જોતો હોય છે ને, તો જસ્ટ ગાય એકબીજાને જોઈ છે, બંને ગાય આગળ ને વાઘ પાછળ. રાઈટ? ગાય આગળ ને વાઘ પાછળ. તો ભાગતા ગાય કૂદકો મારે છે તો એક કિચડમાં ફસી જાય છે ગાય. સેમ વાઘે છલાંગ મારે છે તો એ પણ એક કિચડમાં ફસી જાય. તો બંનેની વચ્ચે ડિસ્ટન્સ છે, એ બંને કિચડમાં ફસી જાય છે. હવે પ્રોબ્લેમ શું છે? ગાય હસવા લાગે છે, સિંહને કહે છે ફસાઈ ગયો ને તું, સોરી વાઘને કહે છે કે ફસાઈ ગયો ને તું. તો વાઘ હશે છે કે હું કહીને ફસાય, તું ફસાઈ ગયો. કે બંને ફસે તો ચીકણમાં છે ને બંને. અને ચીકણનો એક નિયમ છે કે તમે જેટલું હલશો એટલું અંદર જશો. એમાં રાઈટ એનો નિયમ છે. આપણી પ્રોબ્લેમ શું છે ખબર છે? વેસ્ટેજ હમણાં ચાલતું નથી, યાર થોડું સાઈડમાં આ કરી લો યાર, સાઈડમાં ઓલું કરી લો યાર, હમણાં વેસ્ટેજમાં મોમેન્ટમ નથી, થોડું ઓલું કરી લો યાર. એટલે તમે છો તો વેસ્ટેજમાં, પણ તમારું મોમેન્ટમ અહીંયા ત્યાં બીજી બાજુ છે. સાચી વાત છે કે નહીં? મોમેન્ટમ આપણો બીજી બાજુ છે એટલે આપણે દલદલમાં ફસાઈ ગયા છે. તમને ગ્રોથ તો ત્યાંથી થવાનો છે ને? સાચી વાત છે કે ગ્રોથ તો ત્યાંથી થવાનો છે ને? એટલે ગાયે એને કીધું કે ફસાઈ ગયો ને તું. તો વાત કહે છે હું કઈને ફસાય, તું ફસાઈ છે. તો કે હું, ગાય કહે છે કેવી રીતે? તો વાત કહે છે કે ભાઈ તું દલમાં ફસાય, તું ભાગી નથી શકવાની, હું તારી પાસે આવીશ તને ખાઈ જઈશ. તો ગાય કહે છે ખાઈ લે. સિંહ વાઘ હલવાની કોશિશ કરે છે કે એની પાસે ઈગો છે, મને બધું ખબર છે ભાઈ, મને પ્લાન બતાવતા આવડે છે યાર, મારી અપલાને જેટલું ખબર એટલું મને બધું ખબર છે યાર. એનો ઈગો એને ખતમ કરે છે અંદર, એટલે એ હલવાનું કોશિશ કરી નાખે. એમાં રાઈટ? એટલે એનો ઈગો એને ખતમ કરી નાખે છે. ભાઈ મને બધું ઈગો એટલે સાહેબ એમ ઈગો પણ એક કહી શકે મારી પાસે બીજો વર્ડ નથી એટલે ઈગો કહું છું. બાકી ઘણું બધું એનો પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ કે ઓવર કોન્ફિડન્સ એ એને ખતમ કરી નાખે છે. એમાં રાઈટ? તો એ વ્યક્તિ હલવાનું ચાલુ કરી નાખે છે, અપલાઈને ફોલો નથી કરતો, અપલાઈની વાત નથી સાંભળતો, તો એ ક્યાંક ને ક્યાંક હલવાનું ચાલુ કરી નાખે છે. સેમ સિંહ એને પૂછે છે કે ભાઈ તું કઈ રીતે નથી ફસાઈ? ગાયને પૂછે તું કઈ રીતે ફસાય? ગાય કહે છે કે હું નથી ફસાઈ. કેમ? તો એક સવાલ પૂછું, એક તારો કોઈ માલિક છે? સિંહને વાઘને કે તારો કોઈ માલિક છે? વાઘ શું કે નહીં, મારો માલિક થોડી ગયો યાર, ભાઈ હું તો ક્રાઉન બની ગયો છું, હું તો બ્રોન્ઝ ડાયરેક્ટર બની ગયો છું, તો સિલ્વર બની ગયો છું, મને બધું આવડે છે. સાચી વાત છે કે નહીં? મારો કોઈ માલિક નથી હોતો યાર. બરોબર? અમારી પાસે પણ હવે હું તો ડીયુસીડી બની ગયો છું ભાઈ, મને બધું આવડે છે યાર. સાચી વાત છે કે નહીં? અમારી પાસે પણ હતું. તો ગાય શું કહે છે ખબર છે કે તારો માલિક છે? સિંહને કહે છે કે નહીં, કે મારો માલિક છે, મારો માલિક છે. એ રાતના ગોતતો સાંજના ગોતતો કિચડ પાસે આવશે, મને રસ્સીથી બહાર કાઢશે અને તને ગોળી મારી દેશે. સેમ આપણી સાથે પણ થઈ રહ્યું છે. આપણો ઈગો આપણને ખતમ કરી નાખશે, કાં કોઈ બીજો કોઈ આપણને ખતમ કરી નાખશે. આપણે અગર શેરની જેમ રહ્યા તો ગાયનો માલિક તમને ખતમ કરી નાખશે. સાચી વાત છે કે નહીં? અગર ઓલી ગાય એની અપલાઇનમાં સબમિશનમાં છે એટલે આજે ગાય સેફ અને જીવતી બચી ગઈ. બચી ગઈ કે નહીં બચી ગઈ? સેમ ચીજ આજે અમે જે ખર્ચામાં હતા એમાંથી નીકળવાની મારી અપલાઇન હતી, રાઈટ? પણ આજે એ લાઈફસ્ટાઈલથી હજુ બેસ્ટ લાઈફસ્ટાઈલ જીવવા માટે ભારિલ સર અમને જે એક એક ચીજ ત્યાં બતાવી નહીં, નેક્સ્ટ લેવલ લીધી. મેં હમણાં ગાડી લીધી ને સફારી,
विशाल चेंज करना पड़ेगा और एक गाड़ी लेना पड़ेगा। હું અમે ચાલू यार सर अभी घर लिया है थोड़ा 1-2 साल नहीं अगले साल लेकर आना मैं डेट बता देता हूँ ठीक है सर બધાને કીધું છે તમે થોડા દિવસમાં જોજો જે બધા ડ્યુસિટીની લક્ઝરી ગાડી ચેન્જ થઈ હશે જોજો તમે અને હું ઘરે આવ્યો ને તો મને આમ સફારીમાં જોવા લાગ્યું મન થઈ ગયું યાર એક ગાડી પાર્કિંગ લોચાની બિલ્ડિંગમાં બીજી ગાડી ક્યાંથી નાખવા આવે પણ તમે વિચારો કે અગર ડ્યુસિટી નો આ થોટ પ્રોસેસ થાય છે ઇન કેસ રબા સોલંકી સર મારા ભાઈ નમા સર હમણાં એક 80 લાખની ગાડી જોઈ આવ્યા છે તમે બધા ડ્યુસિટીની વાત કરો છો એક ગુલાબ સર એવરી લીડરશિપ્સ એ લોકોનું ડ્રીમ નેક્સ્ટ લેવલનું થઈ ગયું યાર તમે જો અત્યારે મારે ખાલી લાસ્ટ અગર 2 વર્ષ પહેલા ગુલાબ સર ને હતા આ 10 દિવસ ને ગુલાબ સર અલગ છે કે નહીં અલગ છે એની બોલવાની સ્ટાઇલ આ તે બધું અલગ છે કે નહીં અલગ છે સેમ છે હવે તમે સાહેબ કોલ કરજો ટાઈમ નથી મારી પાસે જોજો એ પોતે મીટિંગમાં હશે ઘણો ક્રાઉડ એવો હશે પ્રદીપ તમે યુસીડી છો ને ગુલાબ સર પ્રદીપ મીટિંગમાં છો પછી કોલ કરજો હા મીટિંગમાં છે તમારો આખો દિવસ ચાલુ જશે તમે ફોન ન થાય એવું થશે તમારી સાથે કે ઈ વ્યક્તિ હી ઇઝ ઇન મિશન અને એવરી ડ્યુસિટી હું તમને કહું છું એવરી ડ્યુસિટી બધાનું કઈ રીતે ગયા છે અને તમે બધાનું શેડ્યુલ જોઈ લો એવી રીતે ફિક્સ થઈ ગયું છે ભારિન સરનું શેડ્યુલ 13 તારીખ સુધી મુંબઈમાં અમને ટાઈમ જોયો છે નથી મળ્યો યાર हमने कही थी कि तुम ड्यूसिटी जहाँ जा रहे हो वहाँ जा रहे हो सब चीज कर लो હું હમણાં 7 તારીખે શ્રી ગંગાનગર જઈ રહ્યો છું મારો યુથ એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ છે तो मैंने अभी भैया कहा कि विशाल वहाँ करो ये मीटिंग कर लेना मैंने ठीक है भैया एक દિવસ एक्सटेंड करने को मैं હું તમને હજુ કહું છું યાર તમે તમારા કમ્ફર્ટ એરિયાથી બહાર નીકળો પોસિબલ છે કે નહીં તમારા કમ્ફર્ટ એરિયાથી બહાર નીકળો સાહેબ માઇન્ડનો કમ્ફર્ટેબલ છે शायद આપણો પ્રોફેશન્સનો કમ્ફર્ટેબલ છે યા શાયદ કોઈ એક ચીજનો કમ્ફર્ટેબલ છે તમને મોટું લેવલ લઈ લઈ જશે કારણ હું આજે અગર આ બધી ચીજ થયા પછી પણ હવે હું બીજી હજુ એક ગાડી માટે વિચારી શકું છું બીકોઝ ઓફ અપલાઈન આજે જે ઇન્કમ આવે છે એ ઇન્કમનું હજુ નેક્સ્ટ લેવલ મને દેખાઈ રહ્યું છે કે ભાઈ આ ઇન્કમ આવવાની છે લીડરશિપ આવી રહી છે લીડરશિપ ગ્રો થઈ રહી છે એ બધી ચીજની પોસિબિલિટી છે માઇક્રો લેવલ પર કામ કરવાનું ચાલુ કરી રહ્યું ઘણું બધું થઈ શકે છે માઇક્રો લેવલ પર બાકી 3 લેખ ઓપન કરી શકાશે એવરીવન થઈ શકશે એક હજુ રિક્વેસ્ટ કરું છું તમને પાર્થ આ પ્લેસ કેટલા લોકો યુટિલાઇઝ કરે છે ઈમાનદારીથી કે છે બહુ ઓછા હા સાહેબ અમે મરીએ છીએ મુંબઈમાં આવી જગ્યા માટે યાર આવી જગ્યા માટે મરીએ છીએ અમે हमारे हमारी टीम में डीएलसीपी ओपन करने માટે અમે વાત કરીએ છીએ તો એ કહે છે વિશાલ સર हमें छोटा सा गाला ले लेते हैं नहीं तो बड़ा गाला ले हम लोग मीटिंग करवानी है वहाँ पे તમારી પાસે આ જગ્યા છે તમે 20-25 લોકોને રોજ એવરી વીકમાં તમે લઈને મીટિંગ કરી શકો છો યાર તમારી માટે ફ્રી ઓફ કોસ્ટ છે અચ્છા આ પાર્થે પોતાની માટે લીધું છે કોની માટે લીધું છે ટીમ માટે લીધું છે ને હું તો બ્લેસ માનું છું કે થેન્ક ગોડ યાર હું આજથી 7 વર્ષ પહેલા રાજકોટ આવતો હતો ને ઉત્તરાયણ ભટકતો હતો અમને ખબર છે અમે ચાની ટપરી પર ઓલા ગાંઠિયા ખાતા કે ક્યાં મીટિંગ કરતા હતા યાર સાચે છે ને પછી હા રાજેશભાઈ મને ખબર છે આઈ એમ વેરી બ્લેસ કે યાર મને મળું છું ને એક જગ્યા મળી ગઈ આ જગ્યા મળી ગઈ તમારા માટે લખી છે કે તમે યાર 10 જગ્યાએ તમે કોઈને બોલાવે ભાઈ અમારી ઓફિસ છે આવતો રહે ખતમ વાત સાચી વાત છે કે નહીં તમારા માટે બહુ બેસ્ટ થિંગ છે યાર હું તો તમને કહું છું એની પાસે ટાઈમ ચોરી કરવો પડે તમે એ વિચારી લો એને કહે ભાઈ તું યાર સોમવારે છે ને તું રવિવારે તું યાર રાતના 11 વાગ્યા સુધી બેસજે તમારો આ એટીટ્યુડ હોવો જોઈએ સાચી વાત છે કે નહીં આ એટીટ્યુડ હોવો જોઈએ કે ભાઈ મારે છે ને 20 લોકોની મીટિંગ કરવાની છે તું યાર 11 વાગ્યા સુધી બેસજે ખતમ વાત એ ના નહીં પાડે ભાઈ મને પોતાને ના નથી પાડતો એમ કે વિશાલ તમે કરો મીટિંગ હું તમને કઈ ચીજ કહી શકું છું કે ભાઈ તમારી માટે ફ્રી ઓફ કોસ્ટ છે જે તમારા ખિસ્સામાંથી પૈસા નથી જતા તો તમે નાની મીટિંગ તમારી પોતાની ઓર્ગેનાઇઝ કરી શકો છો કે નથી કરી શકતા ખતમ હું તમને બીજી હજુ એક વાત કહી દઉં છું
તમે હોમ મીટિંગનું પ્લાનિંગ કરો, હોમ મીટિંગ એન્ડ પ્લાન પ્રેઝન્ટેશન. એક લીડર અહીંયા આવતો રહે, એનો નાનો મેસેજ નાખી ગ્રુપમાં નાખી દો, ખતમ કામ. એવરી ડે એક લીડર હોમ મીટિંગ કરી શકે કે નથી કરી શકતો સાંજના આવીને? પોસિબલ છે યાર. હું તો આ ચીજ વિચારું છું. મેં હમણાં પર નાના સોપાન અમારી મીટિંગ એક ડીએલસીપી ઓપન થવાનું પ્લાનિંગ વાતચીત ચાલુ છે. હું આખો ગ્રેપ બનાવી ચૂક્યો છું સાહેબ. હું તો તમને કહું, હરીશભાઈ તમે આ પ્લાનિંગ કરો, પ્રદીપભાઈ, રાજેશભાઈ તમે આ બધું પ્લાનિંગ કરો. હું તમને એક ચીજ સિમ્પલ કહીશ કે તમને ખાલી ઓર્ગેનાઇઝ કરવું છે. ઓર્ગેનાઇઝ કરવું છે. હવે આ બેન છે, સમજો બેનની ટીમમાં કોઈ જેન્ટ્સ આવ્યો પણ એ 7 વાગે પોતે બિઝી છે, ઘરનું કામ કરે છે, બિઝી છે, કે વિશાલભાઈ હું સાંજના પ્લાન બતાવવા નહીં જઈ શકું, કદાચ વહેલી જઈ શકીશ, પણ તમે અહીંયા હોમ મીટિંગ રાખી છે. એવરી ડે 7 PM પ્લાન પ્રેઝન્ટેશન અને હોમ મીટિંગ ઇન રાજકોટ ઓફિસ. શું થશે મને કહો? શું થશે? રાજેશભાઈ તમે ઓફિસે છો, તમે બીજા લોકોને 2 લોકોને બેસાડી તમારું કામ થઈ ગયું યાર. ઓલો જામનગરથી ફોન કરશે, અરે તું રાજકોટમાં છે ને, આજે 7 વાગ્યાની મીટિંગ છે, અટેન્ડ કરે, ખતમ કામ. તમે એક ચીજ કરી શકો છો હરીશભાઈ, શું કરી શકો છો આખા વીકમાં? ભાઈ આજે રાજેશભાઈ તમે પ્લાન બતાવજો, ભાઈ આજે પ્રદીપભાઈ તમે આજે પ્લાન બતાવી આવજો. અરે બધા લોકો આજે સમજો પ્રદીપભાઈ હોમ મીટિંગ માટે ચાલ્યા ગયા છે, આજે પ્રદીપભાઈ તુરંત બીજો સ્પીકર ડિસાઈડ કરી નાખશે. સાહેબ 1 કલાક તમે તમારા નેટવર્ક માટે નહીં, તમારી એન્ટાયર નેટવર્ક માટે આપી દો. તમે તો વીકમાં 1 દિવસ ટાઈમ આપો છો, પણ તમારા માટે 7-6 દિવસ તો બીજા કોઈ આપવાના છે. શું થશે? મને આ લાગ્યું કે હું જે મીટિંગ કરવાનો છું ભાઈ, હવે ડીએલસીપી મારી ટીમમાં ઓપન કરે છે, મને લાગ્યું આઈ જસ્ટ ફીલ કે ભાઈ હવે અહીંયા મારી આ ટીમમાં કમસે કમ 40-45 લોકો લીડરશિપ મારી ટીમમાં છે. નાના સુપર વિરાટ વસે ફાઇનલી વાત કરું, મેં એક લોકોને કહી દીધું, અરે સાહેબ તમે 30 લોકો પણ બેસો તો મહિનામાં એક જ વાર તમારો આવે, કે વારો આવે કે નહીં આવે? તમે તમારું એ એટીટ્યુડ ક્રિએટ કરી નાખો, તમને મજા આવી જશે યાર. અચ્છા, આ વ્યક્તિ આવ્યો છે બીજાને લઈને, આ વ્યક્તિ બીજાને પ્લાન બતાવવા માટે આવી ગયો છે, બરાબર? આ વ્યક્તિ આવી ગયો, હવે આ કે છે આ કોઈ સંદીપને લઈને આવ્યો, ફોર એક્ઝામ્પલ આ કોઈ સંદીપને લઈને આવ્યો, સંદીપ બેઠો પ્લાન બતાવવા માટે. હવે આ વ્યક્તિ કહે છે ભાઈ મારે છે ને ટ્યુઝડે મારે ઓફિસના કામ પર મારે બહાર જવાનું છે, હું નથી. એ કહે છે સંદીપ તું તારા ભાઈને લઈને પણ મીટિંગમાં ચાલે છે. તમને લાગે છે 8 થી 9 રાખી દો, તમારી સીઓ મીટિંગ હોય છે તે દિવસે નહીં રાખો? પ્રદીપભાઈ આઈડિયા કેવી છે મને તમે? હા હરીશભાઈ કેવી આઈડિયા? એવરી લીડર્સ અત્યારે આપણે ટાઈમ તો સેટ થઈ કરી જ નાખીએ. હું તમને સાચું કહું છું, તમે આજે બેસી એઝ અ લીડર્સ, એઝ અ સ્ટાર એન્ડ અબવ ડાયમંડ એન્ડ 9 વાગ્યાનો ટાઈમ, 9 વાગ્યા પછીનો 9 વાગ્યા પછીનો 9 વાગ્યા પછી 9 થી 10 9 થી 10 મને એક આઈડિયા લાગી એટલા માટે કહું છું કે મારી ટીમમાં એક બેન છે, સમજો એક બેન છે, અને કે વિશાલભાઈ હું છે 9 વાગે પ્લાન બતાવવા નહીં જઈ શકું, એક જેન્ટ્સને પ્લાન બતાવવા જવું છે, હું નહીં જઈ શકું. સી ઇઝ અનકમ્ફર્ટેબલ, બટ એની માટે સિસ્ટમ રેડી છે, તો ઇઝ કમ્ફર્ટેબલ નહીં યાર. એ કમ્ફર્ટેબલ થઈ ગઈ કે નહીં? ડેઈલી 9 વાગે મને અને ગ્રુપ ફોર્મ્સ આવે છે, મને આઈડિયાઝ આવી કે ભાઈ ડીએલસીપી ફ્રીમાં છે. સાચી વાત છે. પાર્ક ઓલમોસ્ટ 10 વાગ્યા સુધી બેઠો હોય છે, 8, 10, 9 વાગે બેઠો ને બેઠો. હા એટલે કે સાલા 7 વાગે જવાનું હોય વિચારો પછી પાર્ક કામ છે મને કે યાર વિચાર હું 7 વાગે ઘરે જાઉં છું. પુના જતો હોય કે કઈ જલસે વાળા લોકો છે, નહીં જતો. મુંબઈમાં એવી ઘણી બધી ગુજરાતી ડીએલસીપી છે ને સાહેબ 6:30 વાગે એટલે બંધ જ અમે લોકો નાખે. મને તો શરમ આવે એવા લોકો માટે કે તું સારા મોટા લાખો રૂપિયા બનાવવા માટે આવ્યો છે કે તું ઓફિસની જેમ ઓફિસ ખોલવા માટે આવ્યો છે કે ભાઈ સવારના 10 થી 6 બસ. આવી ચીજ સમજો ને, તમે પોતે ડિસાઈડ કરો, તમે લીડર્સનું ચાર્ટ બનાવી દો. તમે કહો ભાઈ રાજેશભાઈ તમારે છે ને સન્ડે આ ટાઈમે આવી જવાનું છે, તમારી મીટિંગ છે, ભાઈ ગુરુવારે તમારી આ છે, મંગળવારે આ છે. તમે લીડર્સનું નામ અનાઉન્સ કરી નાખો. એક વ્યક્તિ અહીંયાથી ફોન કરી નાખશે, 5 ફોન કરી નાખશે અહીંયાથી કે ભાઈ તમારી આટલા વાગે મીટિંગ છે, તમે આવતા રહો, ખતમ વાત. તમે જો શું માહોલ બને યાર. વીકમાં 6 દિવસ મીટિંગ રાખો, 1 દિવસ એક્ઝેક્ટલી. અને હું આ તમને કહું છું આ કોન્સેપ્ટ અગર આપણી જામનગરમાં ડીએલસીપી છે ને યા કરાવી નાખો, યા 5 લીડર તો મળી શકે કે નહીં મળી શકે? અચ્છા બીજી હું એક્ઝામ્પલ લઉં છું. કોઈ ડીએલસીપી રાજકોટ, જામનગર, જુનાગઢ કોઈ પણ ડીએલસીપી છે, ત્યાં આપણી ટીમ છે, અગર એવું થતું હોય તો શું થશે? હવે તમે સમજો કે હું આડા દિવસે પણ ક્યારેક અહીં આવતો હોઉં છું, રાઈટ? તમને મેસેજ આવી છે આઈ રાજકોટ, તમે કહી દો કે ભાઈ વિશાલ તું આ ટાઈમે છે ને તમારી મીટિંગ રાખી દે, ખતમ વાત. હું આવી જઈશ પ્લાન બતાવવા માટે.
લોકોના મતલબ ઓલ ઓવર ગુજરાતમાં એ માહોલ ચાલુ છે ભાઈ. રાજકોટમાં 9 વાગે એવરી ડે પ્લાન પ્રેઝન્ટેશન મીટિંગ થાય છે ખતમ વાત. કોઈને હવે સમજો કે આ બેન છે એમની ટીમ એક લેડી રેડી થઈ ગઈ, એક્ઝામ્પલ લઉં છું, એક લેડી રેડી થઈ ગઈ તો એ કહે છે મને બેન મને પ્લાન બતાવતા નથી આવડતો. અમને પ્લાન બતાવતા શીખવું છે ને, 9 વાગે ચાલ્યા જાઓ. સાહેબ આજે 2 લોકો આવશે પણ હું લખીને જઈશ કે સાલા એક મહિનો એડ થતે થતા આખું ભરેલું રહેશે. આ થશે આપણે ફર્સ્ટ જે સીઈઓ સ્ટાર્ટ કરી હતી ને એ કાલાવર રોડ ઉપર એક ક્લાસીસ હતું એમાં કરેલી હતી. દીપક સરની મીટિંગ હતી. દીપક સર ત્યાં આવેલા હતા અને બેન્ચીસ ખાલી બેન્ચીસ હતી, કાયદેસરની આવી ચેર નહોતી. બેન્ચીસમાં અમે ખાલી અહીંયા 15 જણા હતા. એ શરૂઆત કરેલી હતી એમ. આ કોરોના પહેલાની વાત કરું છું. કોરોના પહેલા પછી જે માહોલ આખો તૈયાર થયો હતો ત્યારે આપણે મોરિસ હોલ એક ફૂલ થતો, રોટરી હોલ એક ફૂલ થતો, રવિ હોટલે ફૂલ હા. એટલે એ શરૂઆત તો કરવી જ પડશે આપણે. હું તમને હજુ આઈડિયા દઉં છું. અહીંયા બહુ મોટો માહોલ હતો, એક સમયે 400 લોકોની મીટિંગ કરતા હતા આપણે, એમાં રાઈટ. હું તમને હજુ એક વાત કહું, આપણા જૂના લોકો છે ને એને ફોન કરો, એને ફોન કરો ભાઈ તું સ્ટાર્ટ કરવા માંગે છે પાછું. અમારી એવરી 9 વાગે પ્લાન પ્રેઝન્ટેશન મીટિંગ થાય છે, બહુ જબરજસ્ત લીડર આવે છે, અલગ અલગ શીખે છે. વેસ્ટીજ ઓફ રહ્યા છોકરી ચાચા, અરે સાહેબ એની જૂની આઈડી લાગેલી છે ને અહીંયા થોડો ક્યાંક ને ક્યાંક લઈ જશે. સાચી વાત છે કે નહીં? એ પ્લાનમાં બેસે પણ ક્યાંક ને ક્યાંક પ્રોડક્ટ લઈ જશે. સાચી વાત છે કે નહીં? અરે સાહેબ આજે નથી આવતો, 1 મહિના પછી આવશે કે નહીં આવશે, એ જૂના લોકો ઊભા થઈ જશે. હું 2 ચીજની બેનિફિટ દઉં છું. એક આપણું નેટવર્ક નવો બનશે, સેકન્ડ આપણા જૂના લીડરશિપ ઓપન થઈ જશે, ત્રીજી વાત નવી પ્રોડક્ટિવિટી પણ ટીમમાં થઈ જશે. શું કરે મને અમે આ ડીએલસીપી નું બધું હજુ ઓપન નથી, હજુ તો 3 દિવસ થાય છે, ડોક્યુમેન્ટ્સ મોકલે છે અમે, પણ મને આ બધી આઈડિયાઝ આવી ગઈ આ ચીજ કરી શકાશે ખતમ કામ. ઝહેરાબાદમાં એક મારી ટીમમાં ડીએલસીપી ઓપન થઈ છે, ઝહેરાબાદમાં સેમ આટલો આના કરતાં થોડો મોટો હોલ છે, ત્યાં 90 લોકો બેસી શકે છે. મેં એને કીધું એવરી મંગળવાર को लेडीज की मीटिंग चालू कर दोपहर में. मैं लास्ट टाइम કીધું તું કદાચ, કોને કીધું તું? કોઈ લેડીઝ બેઠી હતી અહીંયા તમારી ટીમમાં જ હતા. મેં એમને કીધું હતું કે ભાઈ તમે કોઈ દિવસ ફાઇનલ કરો ને તમે લેડીઝ મીટિંગ ચાલુ કરો આફ્ટરનૂનમાં, શું થશે? સર યુઝ તો એ કરે બપોરે. સાહેબ થાય પણ આપણે એક ઇનિશિયેટિવ લેવું જરૂર પડી છે ને આપણે તો યાર. એ મારી ટીમમાં ઘણી લેડીઝ છે, જો પર્સનલી સાથે પ્લાન બતાવવા નહીં જાઉં. સમજો આ મારા મામાની છોકરી છે, હવે આની સાથે મને કોઈની સાથે પ્લાન હોય તો મારી બેન છે તો હું પ્લાન બતાવવા જઈ શકું સાથે, પણ હું આખો દિવસ એની સાથે નથી ને. હવે આખી છે વિશાલભાઈ મને આને પ્લાન બતાવો છો, મને નથી આવડતું. બીજું કાંઈ વાંધો નહીં યાર, આપણી ટ્યુઝડે મીટિંગ થાય છે વુમન્સની વેસ્ટીજ ઓફિસમાં, તું 5-6 લેડીઝને લઈ જા. સાહેબ તમારી વાઈફ અહીંયા આવવાનું ચાલુ કરી નાખશે, એ કામ કરવાનું ચાલુ કરી નાખશે. અંડરસ્ટેન્ડ થાય છે બીકોઝ ઓફ પ્લાનિંગ. અને જો તમને લાગે છે તમે ગુલાબ સર સાથે આ વાત કરો, મને લાગે છે 100% આ ચીજમાં ગુલાબ સર ના નહીં પાડે કે ધીસ ઇઝ અ ડુપ્લિકેબલ. અરે સાહેબ તમારી ડાઉન લાઈન ઉપર વ્યક્તિ હશે ને, એ પ્રોફેસર હશે, એ અહીંયા કોઈ વ્યક્તિ આવી હશે કે આ વ્યક્તિ પ્લાન બતાવે છે ઉપર ચાલુ કરી અને થીમ ઇટ ફોલો કરો. સક્સેસ પ્રોફાઇલ ફોલ બતાવે છે, આપણે થોડા ટૂલ્સ રાખી દીધા છે અહીંયા, રાઈટ? પ્રોડક્ટ તો સામે દેખાય છે. શું કરે મને શું કરે એવરીબડી? જો હું તો આ ચીજ મારી આ કરાવવાનો છું, જેમ ડીએલસીપી હું કરાવવાનો છું, કે ડીએલસીપી મારી ટીમમાં છે, રાઈટ? ડીએલસીપી મારી